મારું નામ ખુશી છે, પરંતુ મારા જીવનમાં ક્યાંય ખુશી નહોતી. મને એવું લાગતું કે જાણે ખુશી હસવા જેવા શબ્દો મારા જીવનમાંથી અદૃશ્ય થઈ ગયા છે. હે કર્મ જોઈ ક્યારે તું અમને છોડીશ. ખબર નથી કે ક્યારે તારો ખરાબ સુરત અમારાથી દૂર થશે. મારી તાઈજીએ નફરતથી અને બૂમ પાડી કહ્યું. હું મારા આંસુ સાફ કરતી અને મારા મનમાં વિચારતી કે શું મારા ભાગ્યમાં આ બધું લખ્યું હતું. મારા માતા પિતા મને કેમ છોડીને ચાલ્યા ગયા? જો તે લોકો મને છોડી જવા માંગતા હતા તો પછી તે તેની પુત્રીને એક એવા માનવીને સોંપીને જતા જે તેની સંભાળ રાખે. બાળપણથી આ ઘરમાં મારી સાથે ખૂબ ખરાબ વર્તન થઈ રહ્યું હતું. હું રડતી અને પ્રાર્થના કરતી કે મારા માતા પિતા મરતા પહેલાં મને તેમની સાથે કેમ ન લઈ ગયા. મેં મારા પિતાને જોયા નહોતા, કારણ કે મારા જન્મના 2 મહિના પહેલાં મારા પિતા મૃત્યુ પામ્યા હતા. ખરેખર મારા માતા પિતા એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. જ્યારે મારા માતા પિતાના લગ્ન થયા ત્યારે પપ્પાને મોટી બીમારીએ ઘેરી લીધા. પપ્પા હંમેશા બીમાર રહેતા. મમ્મી હંમેશા તેના સ્વસ્થ થવાની પ્રાર્થના કરતી. પપ્પા હંમેશા કહેતા કે હું વિશ્વ છોડીશ. મને લાગે છે કે હું લાંબા સમય સુધી બચીશ નહીં, પરંતુ માં કહેતી કે આવું ન બોલો, હું તમને ખૂબ પ્રેમ કરું છું. જો તમે મને છોડીને ચાલ્યા ગયા તો મારા પેટમાં પલતું બાળકનું શું થશે? તેને કોણ ઉછેરશે? પાપા માતાને કહેતા કે તું બીજા લગ્ન કરજે. માં કહેતી કે હું આવું કરવા માટે મેં તમને પ્રેમ નથી કર્યો, ને તમે જાણો છો કે મારા લગ્ન કેટલા મુશ્કેલીથી થયા છે. મારા નાના નાની કે મારા દાદા મારા માતા પિતાના લગ્ન માટે સંમત નહોતા, પણ તે બંને તેમના પ્રેમની લડત છેલ્લી હદ સુધી લડ્યા અને પછી બંનેએ તેમના પરિવારના સભ્યોની મનાવી દત્ત સાથે લગ્ન કર્યા. પરંતુ કોણ જાણતું હતું કે તે બંનેની ખુશીની કોઈની નજર લાગી જશે અને તે બંને ટૂંક સમયમાં એકબીજાથી અલગ થઈ જશે. કદાચ મારા માતા પિતા સાથે મારું નસીબ પણ ખરાબ હતું, કારણ કે મારા જન્મના 2 મહિના પહેલાં પપ્પા મૃત્યુ પામ્યા હતા, જેના પણ માં ખૂબ જ રડી. તેણે પપ્પાને વચન આપ્યું હતું કે તે તેની સાથે ક્યારેય બેવફાઈ નહીં કરે. જોકે પપ્પા કહેતા કે તમે મારા પ્રસ્થાન પછી બીજા લગ્ન કરો અને મારા બાળકને ઉછેરો, પણ મમ્મીએ કહ્યું કે હું આ કરી શકીશ નહીં. મારામાં આવું કરવા માટે હવે હિંમત નથી. જો તમે મને છોડીને જાશો તો હું પણ તમને પાછળ આવીશ. હું આ દુનિયામાં એકલી રહી શકતી નથી. હું તે બંનેના પ્રેમની વચ્ચે રહી ગઈ હતી. જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી ડિલિવરી સમયે મારી માતા પણ મૃત્યુ પામી. જો અમારા કોઈ સંબંધી હતું તો તે મારા તાવજી હતા. મારા માતા પિતાના બંને મૃત્યુ પામ્યા હતા. તેથી લોકોએ કહ્યું કે તમારે હવે આ બાળકની જવાબદારી લેવી પડશે, કારણ કે તમે માત્ર તેના એકમાત્ર સંબંધી છો. બસ ત્યારથી જ મેં મારી જાતને મારાથી નફરત કરવાવાળી મારી તાઈજીના ખોળામાં મારી આંખો ખોલી હતી. તાઈજીએ મને ક્યારેય પ્રેમ આપ્યો નહીં અને હું હંમેશા તેને પ્રેમ કરવાની આશા રાખતી. તાવજી કંઈ પણ કહેતા ન હતા. આ ઘરમાં દરેકની જીભ પર ફક્ત એક જ નામ હતી કે તું મનુષ્ય છે. જન્મ લેતા પહેલાં તું તારા માતા પિતાને ખાઈ ગઈ. તાઈજી કહેતી કે જે દિવસથી તારો જન્મ થયો છે તેના માતા પિતા મૃત્યુ પામ્યા અને તેની જવાબદારી અમારા પર આવી, અને જો તે આપણા ઘરમાં આવી તો તેણે આપણા ઘરની ખુશી પણ ખાઈ છે. ખરેખર મારા તાવજી એક ઇલેક્ટ્રિશિયન હતા અને તેની પોતાની દુકાન હતી. તે ઘણા પૈસા કમાતા, પરંતુ જે દિવસે મારો જન્મ થયો તે જ દિવસે તાવજીની દુકાનમાં એક શોર્ટ સર્કિટ થયો અને તેની આખી દુકાન બંધ થઈ ગઈ. દુકાનનો સામાન બળવાથી તેને ઘણું નુકસાન થયું હતું અને પછી તેને ફરીથી તેના કામમાં એટલો નફો મળી શક્યો નહીં જેટલો થતો હતો. સમય પસાર થવા લાગ્યો. ધીરે ધીરે હું મોટી થવા લાગી. મારા તાવજીને એક પુત્રી અને એક પુત્ર હતી. મારાથી પુત્ર મોટો હતો જ્યારે પુત્રી મારા કરતાં 1 વર્ષ મોટી હતી. હું હંમેશા તાવ અને તાઈજીને તેના બાળકોને પ્રેમ કરતા જોતી હતી. ત્યારે હું મારા માતા પિતાના ખોળા માટે ઝંખતી. મારા તાવજીએ મને બાળપણમાં કહ્યું હતું કે તારા માતા પિતા મરી ગયા છે. તું અમારાથી અપેક્ષા રાખતી નહીં કે તને તારા માતા પિતાની જેમ પ્રેમ કરશે. મારી જાતને આ ઘરમાં એક બોધની જેમ માનતી હતી. મારાથી ઘરના બધા કામો કરાવતા હતા. બાળપણથી લઈ અત્યાર સુધી હું આ લોકોની કડવી વાતો સાંભળી રહી હતી. હંમેશા મારી ઈચ્છાને મારા હૃદયમાં દબાવતી આવતી હતી. તેથી હવે હું ધૈર્ય રાખવાનું શીખી ગઈ છું. એવું નહોતું કે આ ઘરમાં મને ખોરાક મળતો નથી, કપડાં પહેરવા માટે ઉપલબ્ધ ન હતા, શાળાએ મોકલવામાં આવતી ન હતી, અને ખોરાક ત્યારે મળતો હતો જ્યારે દરેક વ્યક્તિ ખોરાક લઈ લેતા હતા, અથવા તો મને તાઈજી વાસી ખોરાક કાઢીને આપતી હતી. જો વાસી ખોરાક ન હોય ત્યારે બધા લોકો ખોરાક ખાઈ લેતા અને જે ખોરાક વધતો તે ખોરાક મારે ખાવાનો હતો. કપડાં પહેરવા માટે આપતા હતા, નવા નહીં પરંતુ જૂના. મારી તાવજીની પુત્રી અવિનાના તેના બધા કપડાં જૂના થતા તાઈજી મને તે બધા કપડાં આપતી, કહેતી કે લઈ જા, તારા કબાટમાં રાખી દે, જ્યારે ઈચ્છા થઈ ત્યારે પહેરજે. અને શાળાએ પણ મોકલવામાં આવતી હતી, પરંતુ ખાનગી શાળામાં નહીં, પરંતુ સરકારી શાળામાં.
જ્યાં મારા તાવજીને વધુ ફી ચૂકવવાની જરૂર ન પડે. મારી ખુશીની આ ઘરમાં કોઈને કોઈ પરવા ન હોતી. દરેક પોતાના વિશે વિચારતા હતા. આ બધું જે મારી સાથે થાય છે તે ફક્ત લોકોને બતાવવા માટે કરવામાં આવતું હતું, જેથી કોઈ મારા તાવજી અને તાઈજીને કહે નહીં કે આ છોકરીનો ઉછેર તેનાથી થતો નથી. મારા પોતાના નાના નાનીના ઘરે જવાનું મારું ખૂબ મન થતું હતું, પરંતુ કોઈ પણ મને ત્યાંથી બોલાવવા આવતું ન હતું. જ્યારે હું નાની હતી ત્યારે મારા નાના નાની આ દુનિયાને એક પછી એક છોડી દીધી હતી. જ્યારે તે લોકો જીવિત હતા ત્યારે હું ક્યારેક તેના ઘરે જતી, પરંતુ જ્યારે મારા મામાના લગ્ન થયા ત્યારે મામીને પણ મારું ત્યાં આવવાનું ગમતું ન હતું, તેથી ત્યાંથી મારું આગમન પણ સમાપ્ત થઈ ગયું હતું. હું મારા ખરાબ નસીબ પર રડતી હતી, પરંતુ હું મારી જાતને નિયંત્રિત કરતી હતી, કારણ કે આ દુનિયામાં કોઈ મારા આંસુ જોવાવાળું નહોતું. જ્યારથી મેં હોશ સંભાળ્યો ત્યારથી હું દરેક સંબંધની તૃષ્ણા કરતી હતી. મને કોઈ પ્રેમ કરતું ન હતું. મારા માટે આખું જીવન કોઈને પ્રેમ કરવો અને કોઈનો પ્રેમ મેળવવો એ માત્ર એક ઈચ્છા હતી. તાવજી તેના બાળકો માટે સારા કપડાં લાવતા, ખાવા પીવાની ચીજો લાવતા, પરંતુ તે બધું ફક્ત તે બંને માટે હતું. હું તો દરેક વસ્તુને તરસતી નજરથી જોતી હતી. કદાચ આ મારું નસીબ હતું અને હું મારું નસીબમાં લખેલ પર ખુશ હતી. કદાચ મારું ભાગ્ય આ બધાનો દ્વેષ હતો. એક દિવસ હું દરેક માટે રસોડામાં નાસ્તો બનાવતી હતી ત્યારે અવની જોરથી મને બૂમ પાડવા લાગી. હું બધા કામ છોડીને તેના રૂમ તરફ દોડી. ખબર નહીં તેને શું થયું છે. તે આ રીતે ચીસો પાડી રહી છે. આ ઘરમાં મને કોઈ પણ રીતે નોકર માનવામાં આવતી હતી. જેની જેવી ઈચ્છા થતી મારી સાથે એમ વાત કરતા હતા. તાવજીનો પુત્ર રોહન, તેની ખૂબ ખરાબ આદત હતી. તે તેના બધા કામ મારાથી કરાવતો હતો. તે કોલેજમાં જતો હતો, પરંતુ તેના બધા અસાઇનમેન્ટ મારાથી તૈયાર કરાવતો હતો. હું જેમ અવનીના રૂમમાં પહોંચી તે મને ચીસો પાડી કહેવા લાગી, મેં તને કહ્યું હતું કે મારા માટે નાસ્તો તૈયાર કર. મને કોલેજ માટે મોડું થઈ રહ્યું છે, પરંતુ તું હંમેશા તારી ઈચ્છા પ્રમાણે કામ કરે છે. અને જા, મારા માટે ઝડપથી નાસ્તો લઈ આવ. મને પણ કોલેજ માટે મોડું થઈ રહ્યું. મેં મારા હાથની આંગળીઓ દબાવી અને કહ્યું કે સોરી, હું ભૂલી ગઈ. પ્રથમ તાવજીએ મને પરાઠા બનાવવાનું કહ્યું હતું. હું તેના પરાઠામાં વ્યસ્ત હતી. તારા માટે હમણાં 2 મિનિટમાં લાવું છું. હું તરત જ રસોડામાં દોડી આવી હતી. તે દરમિયાન રોહન મને તેના હાથમાં તેના શર્ટ સાથે રસોડા તરફ આવ્યો. કહેવા લાગ્યો, ખુશી, ઝડપથી મારા શર્ટને પ્રેસ કરી આપ. મેં કહ્યું, પણ હું અવની માટે નાસ્તો બનાવું છું. તેણે કહેવાનું શરૂ કર્યું, તેના બધા કામ છોડી દે. તું જાણે છે ને કે તે મોડેથી કોલેજ જાય છે. સૌ પ્રથમ હું જાઉં છું, તેથી પહેલાં મારું કામ કર. મેં પરાઠા બનાવ્યા. પછી મેં ઝડપથી રોહનનો શર્ટ લીધો અને તેને પ્રેસ કરવા માટે ગઈ. થોડો સમય થયો કે ફરી અવનીનો અવાજ આવ્યો, અરે ક્યાં મરી ગઈ છે? નાસ્તો લાવીશ કે નહીં? મને લાગે છે કે આજે મારે ભૂખ્યા કોલેજ જવું પડશે. મેં ઝડપથી રોહનના શર્ટને પ્રેસ કર્યો અને તેને તેનો શર્ટ આપ્યા પછી તરત જ રસોડામાં ગઈ. પછી તાઈજી રસોડામાં આવ્યા અને કહેવાનું શરૂ કર્યું કે આજે મને સમયે ચા મળશે કે નહીં. મેં કહ્યું, તાઈજી, ફક્ત 2 મિનિટ રોકાઈ જાઓ. હું અવનીને તેનો નાસ્તો આપી દઉં, તે પછી તમને ચા આપીશ. મેં ઝડપથી પરાઠા બનાવ્યા અને નાસ્તો તૈયાર કરી અવનીના રૂમમાં ગઈ. અવની આગ બબૂલો બનીને બેઠી હતી. તેને બૂમ પાડીને કહ્યું કે ક્યાં હતી? સવારે વહેલા ઉઠવાનું રાખ. તને લાંબા સમય સૂવાની ટેવ પડી ગઈ છે. જો તું વહેલી સવારે ઉઠી અને બધા કામ જુએ તો પછી બધા કામ ટૂંક સમયમાં થઈ જશે. તને આરામ કરવાની કોઈ સમય મળતો નથી. આ કહીને તેણે તેના હાથમાં પકડેલી પુસ્તક મારા માથા પર પટકાઈ હતી. મને ખરાબ લાગતું હતું, પણ હવે મને આ બધાની આદત પડી ગઈ હતી. હું ઝડપથી રસોડામાં આવી અને મેં તાઈજી માટે સ્ટોવ પર ચા મૂકી અને ત્યાં તેના રૂમમાં તેને આપવા માટે ગઈ. તાઈજીએ કહેવાનું શરૂ કર્યું કે તું ખૂબ કામચોર બની ગઈ છો. કોઈ કામ સમયસર કરતી નથી. તારા કારણે મારા બાળકોને મોડું થાય છે. મેં કહ્યું, માફ કરશો તાઈજી, કાલથી સમયસર બધા કામ કરીશ. પછી હું ઝડપથી મારા રૂમમાં પાછી આવી હતી. હવે લગભગ તમામ કામ મેં કરી નાખ્યા હતા. તેથી જ્યારે મેં ઘડિયાળ તરફ જોયું ત્યારે 9 વાગવાવાળા હતા. મને 9 વાગ્યે મારા કોલેજમાં પહોંચવાનું હતું, પરંતુ હજી મારે તૈયાર થવાનું હતું ને પછી રસ્તામાં પણ સમય લાગતો. નાસ્તો તો મેં પણ કર્યો નહોતો. દરરોજ મારે આ બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. પછી જ્યારે હું ઝડપથી થાકીને કોલેજમાં પહોંચતી હતી ત્યારે ત્યાં પણ મને શિક્ષકથી ઠપકો લાગતો હતો. તે મને સંપૂર્ણ વર્ગની સામે ઠપકો આપતી હતી. ત્યારે મારે દરેકની સામે ઘણી શરમ થતી હતી અને પછી કોલેજથી પાછી આવી મને દરેક માટે રસોઈ બનાવવી પડતી હતી. પાછા તે બધા કામો જેનાથી હું થાકી જતી હતી, પરંતુ કોઈ પણ મને આરામ કરવા દેતું નહીં અને ઈચ્છા થતાં પણ આરામ કરી શકતી નહોતી. આ ઘરના દરેક કામનો ભાર મારા ખભા પર મૂકવામાં આવ્યો હતો. તેના બદલે પણ મને અપમાન અને નફરત સિવાય કંઈ પણ પ્રાપ્ત થયું નહોતું.
હું મારા રૂમમાં જઈ હંમેશા મારા માતા પિતાને યાદ કરી રડતી હતી. ભલે મેં તેની સાથે સમય પસાર કર્યો નહોતો, તેને જોયા નહોતા, પરંતુ તેના રૂમમાં તેના લગ્નનો આલ્બમ હતો, તેનો બધો સામાન હતો. હું તેના ફોટા જોયા પછી રડતી હતી. મારા માતા પિતાના પ્રેમને હું ક્યારેય જોઈ શકી નહીં. હંમેશા પરિસ્થિતિથી કંટાળીને હું ઉપરવાળાથી પ્રાર્થના કરતી કે હું પણ મારા માતા પિતા સાથે આ દુનિયાથી દૂર જતી રહી હોત. મારા અહીં કોઈ સહાનુભૂતિ નહોતા. મારા તાવજી જેમના પરિવારનું લોહી હતી, તેને પણ મારા માટે કોઈ પ્રશંસા નહોતી. તે મારી સાથે ઇજ્જતથી વાત પણ કરતા નહોતા. મારી તાઈજી હંમેશા મને કહેતી કે તું ક્યારે અમારા ઘરમાં તારું સ્થાન બનાવી શકીશ નહીં. ફક્ત તારું ઇન્ટર પૂરું થઈ જાય તે પછી તારા માટે સંબંધ જોઈને તને આ ઘરમાંથી કાઢી નાખવામાં આવશે. કોઈ પણ રીતે ઘણા વર્ષોથી તે અમારા ઘરમાં મફતની રોટી ખાધી છે. તારા જેવા બોધને અમે ઘણા વર્ષોથી સહન કરી રહ્યા છીએ. આ બધું સાંભળીને હું ખૂબ અફસોસ કરતી હતી અને હું આ બધા લોકોને સંપૂર્ણ આંખોથી જોતી હતી કે આ લોકો મારા લગ્ન કરવા માટે ખૂબ જ બેચેન થતા હતા. પાડોશીના લોકો મારા માટે ખૂબ દયા અનુભવતા હતા, પરંતુ તે પછી તે જ લોકો મારા તાવ અને તાઈજીની પ્રશંસા કરતા કે તમે માતા પિતા વગરની દીકરીની ખૂબ સારી સંભાળ રાખી છે. ઘરની અંદર શું થતું હતું આ બધા લોકોને ખબર નહોતી. આ બધા સાથે હોવા છતાં પણ હું એકલી હતી. સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને મારું ઇન્ટર પણ પૂરું થઈ ગયું હતું. ભલે મેં સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોવા છતાં પણ હું અભ્યાસમાં ખૂબ સારી હતી. અવની અને રોહન કરતાં પણ વધુ. અવનીનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો કારણ કે તેણે પહેલેથી જ ઇન્ટર પૂર્ણ કર્યું હતું અને રોહન હજી પણ અભ્યાસ કરી રહ્યો હતો. તાઈજી ઈચ્છે કે મારા પહેલાં લગ્ન કરાવે અને હું તેના ઘરની બહાર નીકળું. ત્યાર પછી તે તેની પુત્રીના લગ્ન કરશે. તાવજી કહેતા કે જો તે પ્રથમ ખુશીના લગ્ન કર્યા તો અવનીના લગ્ન પણ કોણ ઘરનું કામ કરશે? જો તારાથી કોઈ પણ રીતે હવે કામ થતું નથી, તું મને નોકરાણી રાખવા માટે કહીશ, હું નોકરાણી રાખી શકીશ નહીં. તેથી હું કહું છું કે અવનીના લગ્ન પહેલાં ખુશીના લગ્ન વિશે વિચારીશ નહીં. તાઈજી સારી રીતે તાવજીની વાત સમજી ગયા હતા. તેથી હવે આ લોકો શક્ય તેટલી વહેલી તકે અવનીનો સંબંધ કરવા ઈચ્છતા હતા, પરંતુ હું અવની કરતાં વધુ સારી હતી. તેના સંબંધો 2 કે 3 વખત આવ્યા હતા. તાઈજી મને કોઈ કામથી મહેમાનોની સામે બોલાવતી હતી અને આ રીતે હું મહેમાનોની સામે જતી હતી. પછી તેઓ પૂછતા કે આ કોણ છે? તાઈજી તેમને કહેતી કે આ મારી દેવરાનીની પુત્રી છે. તેના માતા પિતા મરી ગયા છે. અમે તેને ઉછેરી છે. ખૂબ સારી છોકરી છે. તે લોકોની સામે મારી 2-3 વાર પ્રશંસા કરી કે તેણે તેની પુત્રીને નકારી અને મને ગમાડી હતી અને તાઈજી તેના પર ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને પછી તે મારાથી તેનો ગુસ્સો દૂર કરતી હતી. કેટલીક વાર મને ઠપકો આપતા તો કેટલીક વાર અવનીના હાથમાં જે પણ વસ્તુ હોય તેને ફેંકીને મને મારતી હતી. ને ઘરે જ્યારે મહેમાનો આવતા હતા અવનીને જોવા માટે, પછી અમારા ઘરમાં ઘણો ખરભરાટ થતો હતો. દર વખતે તાઈજીને કહેતી હતી કે તમારે મને એ લોકોની સામે ન બોલાવી જોઈએ, પરંતુ તાઈજીથી કોઈ કામ થતું નહોતું. તેનાથી એટલું પણ થતું નહોતું કે તે મહેમાનોની સામે પોતે નાસ્તો લઈ જાય. હું તેની આ હરકતોથી ખૂબ કંટાળી ગઈ હતી. દરરોજ કેટલાક નવો હંગામો થતો હતો. તાઈજી ઈચ્છતા હતા કે તેની પુત્રીના લગ્ન અમીર ઘરે થાય, તેથી તેઓ તેની પુત્રી માટે અમીર ઘર અને શિક્ષિત છોકરાનો સંબંધ આવતા શોધતા હતા. હવે જ્યારે ત્યારે લોકો મને પસંદ કરતા અને અવનીને નકારતા, આમાં મારો તો કોઈ દોષ નહોતો. પરંતુ આ બધું બન્યા પછી તાઈજીએ નક્કી કર્યું હતું કે તે ક્યારેય મને સમગ્ર પરિવારમાં વિદા કરશે નહીં. તેણે કહ્યું કે હું ખુશીના એવા ઘરમાં લગ્ન કરીશ જ્યાં તે ક્યારેય ખુશ રહી શકશે નહીં. અમારી પુત્રીની ખુશીની હકદાર બનવા માંગે છે. મને શરૂઆતથી જ લાગે છે કે તે અમારા ઘરમાં કબજો કરવા માંગે છે, મારી પુત્રીનું સ્થાન લેવા માંગે છે, પરંતુ હું આવું ક્યારેય થવા દઈશ નહીં. ઘણો સમય આ રીતે પસાર થઈ ગયો હતો. પછી એક દિવસ અવનીનો સંબંધ નક્કી થયો. છોકરો સારો હતો, અમીર ઘરનો હતો. આ વખતે અવની ખૂબ કાળજીપૂર્વક હતી. તેણે તેની માતાને કહ્યું કે ખુશીની છાયા પણ છોકરાવાળાની સામે ન આવે. મને તે લોકોની સામે જવાનો કોઈ શોખ નહોતો, પરંતુ આ સમયે તાઈજીએ તેના હૃદયના આરામ માટે મને રૂમમાં બંધ કરી હતી. તેની પુત્રીની ખુશી માટે ઘણું કામ પણ કર્યું હતું. અવનીનો સંબંધ 6 મહિના સુધી રહ્યો હતો. આ દરમિયાન અવનીના સાસરિયાઓને ખબર નહોતી કે આ ઘરમાં કોઈ ખુશી નામની એક છોકરી પણ છે. અવનીની સગાઈ પણ થઈ હતી. ત્યારે પણ હું સગાઈમાં સામેલ નહોતી. તેની સગાઈ હોલમાં થઈ હતી અને બધા મને ઘરમાં એકલી છોડીને ગયા હતા. કેટલાક અતિથિઓએ જોયું હતું કે હું સગાઈમાં સામેલ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ખુશી ક્યાં છે, ત્યારે તાવજી અને તાઈજીએ કહ્યું કે તેની તબિયત સારી નથી, તે ઘરે આરામ કરી રહી છે. તેણે અહીં આવવાની ના પાડી. આ બધું મારા હૃદયને ખૂબ તકલીફ આપતું હતું, પરંતુ હું મારી જાતને કાબૂમાં રાખતી
અને પછી અવનીના લગ્નનો દિવસ પણ આવી ગયો હતો. અવનીના લગ્ન હતા, પરંતુ મને કોઈ પણ પ્રકારની ખુશીનો અનુભવ થતો નહોતો, કારણ કે હું ઘરના બધા કામ કરવામાં એટલી વ્યસ્ત હતી કે ઘરમાં ક્યારે શું થતું હતું મને કંઈ પણ ખબર નહોતી. અવનીની વિદા થઈ તેના સાસરે ગઈ હતી. સૌથી વધુ અફસોસ મને વાત પર હતો કે જ્યારે મારી માતાના લગ્ન થયા હતા ત્યારે તેની પાસે ઘણા બધા ઘરેણાં હતા. મારી માતાને તે બધા ઘરેણાં તાઈજીએ મારી માતાના મૃત્યુ પછી જ તેને પોતાના ભાગ કર્યા હતા અને તે બધા ઘરેણાં તેણે અવનીને તેના લગ્નમાં આપી દીધા હતા. મારી માતાના ઘરેણાં પણ મારી પાસેથી છીનવી લેવામાં આવ્યા હતા. હું અવનીના લગ્નના દિવસે ખૂબ રડી હતી, કારણ કે મારી આ ઘરમાં કંઈ ઇજ્જત નહોતી. હવે અમારા વિસ્તારના પાડોશી તાઈજીને કહેતા કે અવનીના લગ્ન થઈ ગયા છે, હવે તમે ખુશીના લગ્ન ક્યારે કરી રહ્યા છો? ત્યારે તાઈજી કહેતા કે અમે તેના માટે સંબંધ જોઈ રહ્યા છીએ, ખૂબ જલ્દીથી તેના પણ લગ્ન કરશે. તેમ છતાં વિસ્તારમાંથી પણ મારા ખૂબ સારા સંબંધ આવ્યા હતા, પરંતુ તાઈજીની જીદ હતી કે તે મારા લગ્ન કોઈ સારા મકાનમાં થવા દેશે નહીં. તેથી મારો સંબંધ જ્યાંથી પણ આવતો તે તેને સ્વીકારતા ન હતા. મેં હંમેશા વિચાર્યું હતું કે મને ક્યારેય આ ઘરમાં પ્રેમ મળ્યો નથી, પરંતુ સાસરામાં તો ચોક્કસપણે પ્રેમ મળશે. મારી તાઈજી ઈચ્છતી હતી કે જેમ મારું જીવન અહીં પસાર થઈ રહ્યું છે, સાસરામાં પણ મારું જીવન આના કરતાં પણ વધુ ખરાબ હોવું જોઈએ. ખબર નથી કે મારું નસીબ ક્યાં જોડાયેલું છે. હું દરરોજ પ્રાર્થના કરતી હતી કે ઉપરવાળા મારા જીવનને સરળ બનાવ. પછી એક સમય આવ્યો જ્યારે મારા માટે સંબંધ આવ્યો, પરંતુ આ સંબંધ મારા તરત જ તાવજીએ હા કહી હતી. મને ખબર નહોતી કે મારા સંબંધનો નિર્ણય ક્યાં થયો હતો. માત્ર મને તાઈજીએ કહ્યું હતું કે તમારું મોં મીઠું કર, તારો સંબંધ પાકો થઈ ગયો છે. ટૂંક સમયમાં તું આ ઘર છોડવા જઈ રહી છો. આવતા અઠવાડિયે તારા લગ્ન છે. આ સાંભળીને હું સદબદ થઈ ગઈ હતી કે મારા લગ્ન, તે પણ આટલી ઉતાવળમાં. આખરે મારા લગ્ન કોની સાથે છે? મને આ બધું ખબર નહોતી, પરંતુ હું ખૂબ રડતી હતી કે આ લોકો મને બોજ કેમ સમજે છે. હું ક્યારેય ખાવા અથવા પહેરવા માટે કે મારા કોઈ ઈચ્છા પૂરી કરવા માટે ક્યારેય આ લોકોને કંઈ કહ્યું નહોતું. તો પછી આ લોકોએ મને હંમેશા આ ઘર માટે મુશ્કેલી કેમ કહે છે? પછી મને ખબર પડી કે મારો સંબંધ જેની સાથે નક્કી કરવામાં આવ્યો છે તે એક નાનો નોકર છે, જે લોકોના ઘરોમાં સાવરણી વાસરો કરે છે. આ બધું સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. અવનીના જે રીતે લગ્ન કર્યા હતા અને ભરેલા પરિવારમાં થયા હતા, હું પણ આવા લગ્નનું સ્વપ્ન જોતી હતી, પરંતુ મને ખબર નહોતી કે મારા બધા સ્વપ્ન અપૂર્ણ રહેશે. મેં મારા આંસુ લૂછ્યા અને વિચાર્યું કે મારા તાવજી અને તાઈજી સાથે એકવાર વાત કરવી જોઈએ કે તે આવા વ્યક્તિ સાથે મારા લગ્ન ન કરાવે. જ્યારે મેં તેની સાથે આ વિશે વાત કરી ત્યારે તેણે મારા પર બૂમ પાડવાનું શરૂ કર્યું કે તારી કેવી હિંમત થઈ અમારાથી તારા સંબંધ વિશે પૂછપરછ કરવા માટે? છોકરીઓ આ પ્રકારની હરકત કરતી નથી કે પછી તું કોઈ બીજાને પસંદ કરે છે. મેં તાઈજીને કહ્યું કે ના તાઈજી, એવું કંઈ નથી. મને કોઈ ગમતું નથી. હું ફક્ત ઈચ્છું છું કે તમે મારા લગ્ન કોઈ સેવક સાથે ન કરાવો. તાઈજી કહેવા લાગી, તો પછી કોઈ ભિખારીથી કરાવું? બોલ, તૈયાર છે ભિખારી સાથે લગ્ન કરવા માટે? આ કંઈ તાઈજી અને રોહન મોટેથી હસી રહ્યા હતા. તાવજીએ કહ્યું, જુઓ બેટા, તારો સંબંધ નિશ્ચિંત છે. હવે અમે કંઈ કરી શકતા નથી. તું અહીંથી જઈ શકે છે. મેં આ લોકોને ઘણી વિનંતી કરી કે મારી સાથે આવું ન કરો, પરંતુ મારી વિનંતી કોઈ ઉપયોગી આવી નહોતી. ઉપરવાળાથી પ્રાર્થના કરવા સિવાય બીજું કંઈ કરી શકતી નહોતી. મારા આંસુ દરેક પસાર થતા દિવસ સાથે વહેતા હતા અને હું ઉપરવાળાથી મારા આગામી જીવનની ખુશીઓ માટે પ્રાર્થના કરતી હતી. મારા ધૈર્યનો હદ હવે સમાપ્ત થઈ ગયો હતો. હું પણ ઈચ્છતી હતી કે મારા નસીબમાં કોઈ એવું હોય જેના હોવાથી મને આદર મળે, સન્માન મળે, જે મને ક્યારેય આ મકાનમાં મળી શક્યું નહોતું. હું ઈચ્છતા પણ મારા માટે અવાજ ઊભો કરી શકતી નહોતી, કારણ કે હું જાણું છું કે જો હું મારો અવાજ ઉઠાવું તો પણ આ લોકો મારો અવાજ દબાવશે. એક દિવસ અવની તેના પતિ સાથે અમારા ઘરે આવી હતી. તેનો આટલો સારો ડ્રેસ જોઈને મારા હૃદયમાં પણ હસરત જાગી ગઈ કે હું પણ લગ્ન પછી આ રીતે સજીને રહીશ. પરંતુ આ એક સ્વપ્ન હતું જે ક્યારેય પૂર્ણ થઈ શકતું નહોતું, કારણ કે મારું નસીબ ક્યાં આવું હતું કે હું એક ઉચ્ચ કુટુંબની વહુ પણ બનું. મારા લગ્નને બળજબરીથી એક નાના નોકર સાથે કરાવવામાં આવી રહ્યા હતા. આ લગ્નમાં મારી કોઈ ઈચ્છા નહોતી, તો પણ આ મકાનમાં જે પણ થતું હતું તેમાં મારી ઈચ્છાઓ નહોતી. હવે બધું ગુમાવી મેં બધું માફ ના નસીબ પર છોડી દીધું હતું. મારા હૃદયમાં કડવાશ અને લાચારીનું તોફાન હતું અને આ તોફાનનો ભાગ એક જ હું હતી, કારણ કે મારા રડવા અને હસવાથી આ ઘરમાં કોઈને મતલબ નહોતો. અને પછી તે દિવસ પણ આવ્યો હતો જ્યારે મને દુલ્હન બનાવવામાં આવી હતી. દરેક છોકરી માટે તેના લગ્નનો દિવસ ખૂબ ખાસ હોય છે.
પરંતુ મારા લગ્નનો દિવસ મને ખૂબ નુકસાન પહોંચાડતો હતો, કારણ કે હું આ લગ્નથી ખુશ નહોતી. તાવજી અને તાઈજીએ વિસ્તારના લોકોને કહ્યું હતું કે આ બિચારી છોકરીથી ખુશીમાં લગ્ન કરાવી રહ્યા છીએ, કારણ કે આમાં તેની ખુશી છે. તે પણ ઈચ્છે છે કે તેના લગ્ન આ છોકરા સાથે થવા જોઈએ. આખરે અમે તેને ખૂબ જ સારી રીતે ઉછેરી છે, પણ તેણે આ છોકરાને પસંદ કર્યો. હવે અમે શું કરી શકીએ? એક તો આ લોકો મને તે નોકર સાથે બળજબરીથી લગ્ન કરાવી રહ્યા હતા અને આ અંગે કુખ્યાત પણ મને કરતા હતા. આ બધું સાંભળ્યા પછી મેં મારી મુઠ્ઠી બંધ કરી દીધી હતી. વિચાર્યું હતું કે ઉપાડવાળો મને ધીરજ આપે, કારણ કે આ લોકો મારા પોતાના છે. તેમણે આખી જિંદગી મને તેના ઘરમાં એક સ્થાન આપ્યું, મને તેના પડછાયામાં રાખી. આ મારા માટે પૂરતું છે. હું આ લોકો પાસેથી કોઈ પણ પ્રકારનો બદલો લેવાની અપેક્ષા કરતી નથી. હું ફક્ત મારા આગામી જીવન વિશે ચિંતિત છું. મારા લગ્નમાં કોઈ પણ પ્રકારની શણગાર નહોતી. બસ કેટલાક મામૂલી લોકોને બોલાવીને મારા લગ્ન થયા હતા. હું નિર્દય લોકોની પકડથી નીકળી એક સાદા ઘરમાં આવી હતી. તે દિવસે મારું હૃદય લોહીના આંસુ રડતું હતું. લગ્નની રાત્રે મારા પતિ રૂમમાં આવ્યા. હું નજર નીચી કરીને તે જૂના રૂમમાં બેઠી હતી. તે ખૂબ જ નાનું ઘર હતું, લગભગ 3 ગજનું ઘર હશે. મારા હૃદયમાં કંઈ પણ ખુશી નહોતી. જ્યારે મારા પતિને મારા માટે ચમક હતી. મેં જોયું કે જે મામૂલી નોકર સાથે મારા લગ્ન થયા છે તે સૂરજ ચહેરાનો સારો હતો. તે પ્રેમથી મારી નજીક આવી બેઠો અને નરમ વ્યવસાય કરવા લાગ્યો. મને જીવનમાં પહેલીવાર આવું લાગ્યું હતું જેમ કે કોઈએ મારો આદર કર્યો છે. અગાઉ મેં હંમેશા બીજાઓની નજરમાં ફક્ત મારા માટે દ્વેષ જોયો છે. તેણે મારો હાથ પકડીને કહ્યું કે મારી રાજકુમારી, હું કોઈ રાજકુમાર નથી, પણ તું મારી રાજકુમારી છો. તું ખૂબ જ સુંદર છો. તેના કહેલા શબ્દોએ મારા હૃદય પર ઊંડી અસર પાડી હતી. પછી મેં તેના જૂના તૂટેલા ઘર તરફ જોયું. વિચાર્યું કે હું આ બધાની ઈચ્છા કરતી નહોતી. પછી એમ પણ વિચાર્યું કે હવે જે પણ છે, જેવો છે, આ વ્યક્તિ મારો પતિ છે અને મારે તેના ઘરને મારા ઘર તરીકે માનવું પડશે. તે મારા ખૂબ વખાણ કરી રહ્યા હતા અને તેના મીઠા શબ્દો મારા હૃદયમાં જતા રહ્યા હતા. પ્રથમ વખત કોઈએ મારી ખૂબ પ્રશંસા કરી હતી. મને તેની પ્રશંસાથી એવું લાગ્યું જેમ કે હું વિશ્વની સૌથી નસીબદાર છોકરી છું. પરંતુ ખબર નથી કેમ તેની આ રીતે વાત કરવાથી તે સમયે મારી આંખોમાં આંસુ આવી ગયા. તેણે મને હસાવવાનો પ્રયાસ કર્યો અને મારા રડવાનું કારણ પૂછ્યું. તું કહેવા લાગ્યો, હવે તું મારા ઘરમાં આવી છો, હવે હું તને ક્યારેય રડવા નહીં દઉં. તેનું નામ પ્રભાસ હતું. પ્રભાસે કહ્યું, હું તારા બધા દુઃખ મારા નામે કરીશ, પરંતુ તને ક્યારેય કોઈ પીડા થવા દઈશ નહીં. પ્રભાસ માટે સંબંધ તેના પાડોશી કાકી મારા માટે અમારા ઘરે લાવ્યા હતા, કારણ કે આ વિશ્વમાં પ્રભાસનું કોઈ નહોતું. મારા જેમ તેમ છતાં મેં મારું જીવન તાવજીના ઘરે વિતાવ્યું હતું, પરંતુ તેણે બાળપણથી આજ સુધી પોતાની એકલા સંભાળ્યા હતા. આ જ કારણ હતું કે તે લોકોના ઘરોમાં કામ કરતા હતા અને સાથે તેના ઘરનું પણ કામ કરતા હતા. આ ભલે તૂટેલું ઘર હતું, પરંતુ મારા પતિએ મારા સ્વાગત માટે આ ઘરને ખૂબ સારી રીતે સજાવ્યું હતું. તેણે મને વચન આપ્યું હતું, હું તારા જીવનને ખુશીથી ભરીશ. મને તેના શબ્દોથી પ્રથમ વખત પ્રોત્સાહન મળ્યું હતું. તે પ્રેમ માટે હું આજ સુધી આટલો લાંબો સમય તરસતી રહી હતી. મને તે પ્રેમ મારા પતિથી મળ્યો હતો અને આ રીતે મારું નવું જીવન શરૂ થઈ ગયું હતું, જેમાં હું મારા પતિ સાથે ખૂબ ખુશ હતી અને વિચારતી હતી કે મને સંપત્તિનો એશ-આરામ ન મળ્યો તો શું થયું. મારા પતિ મને ખૂબ માન આપે છે, ખૂબ પ્રેમ કરે છે. એક સ્ત્રીને પ્રેમ અને આદર આપનાર પતિ સૌથી વધુ અમીર વ્યક્તિ હોય છે. ધીમે ધીમે મારા પતિ સાથે સમયોજિત થઈ હતી. લગ્નના આગલા અઠવાડિયે તે મને મારા તાવજીના ઘરે લઈ ગયા હતા. તે દિવસે ત્યાં અવની પણ તેના પતિ સાથે આવી હતી. અવનીએ મારી સામે મારા અને મારા પતિની સ્થિતિ જોઈ અમારા બંનેનો મજાક ઉડાવવાનો શરૂ કર્યો. તે તેના પતિ સાથે મોટી કારમાં અને મોંઘા કપડાં પહેરીને આવી હતી. તેના પતિએ પણ ખૂબ ખર્ચાળ કપડાં પહેર્યા હતા, જ્યારે મારા પતિએ મામૂલી કપડાં પહેર્યા હતા. મેં જૂનો સસ્તો ડ્રેસ. અવનીએ કહ્યું, અરે હવે તારા નસીબને 4 ચંદ્ર લાગી ગયા છે. જેમ તું પોતે છો તને તે સમાન હમસફળ મળ્યો છે. આ કહી તે જોર જોરથી હસતી હતી, ત્યારે ઘરના બધા લોકો તેની સાથે હસતા હતા. મને આ વાત પર ગુસ્સો આવ્યો. ઘણા વર્ષોથી લોકોના મોંમાંથી મારા અપમાનને સહન કરતી આવી છું, પરંતુ હું મારા પતિનું અપમાન સહન કરી શકી નહીં. પ્રભાસ બધાની સામે શરમજનક થતા હતા અને નજર નીચી કરી બેઠા હતા. મેં તેનો હાથ પકડ્યો અને હું તેને મારી સાથે મારા ઘરે લાવી હતી. તેને કહ્યું કે તારે ત્યાં હજી થોડો સમય રહેવું જોઈતું હતું. તે તારું ઘર છે. મેં વિચાર્યું કે તને ત્યાં દરેકની યાદ આવતી હશે, તેથી હું તને લઈ ગયો હતો. મેં કહ્યું, હવે હું ક્યારેય ત્યાં જઈશ નહીં. તેઓએ તમારું અપમાન કર્યું છે, તેઓએ હંમેશા મને પરેશાન કરી છે, પરંતુ હવે હું તમારો અનાદર સહન કરી શકીશ નહીં. પ્રભાસે હસીને જવાબ આપ્યો કે આ બધું આપણા જીવનમાં લખાયેલું છે.
જેમ તને ધૈર્ય રાખવા જાણો છો એ જ રીતે હું પણ જાણું છું. અમારા બંનેનું જીવન લગભગ સમાન હતું. તેણે મને કહ્યું કે હું જાણું છું કે તું ત્યાં ખુશ નહોતી, પરંતુ હું તને અહીં દરેક રીતે ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ, કારણ કે આખા વિશ્વમાં મારો તારા જેવો ઊંડો સંબંધ કોઈ સાથે નથી. મેં વિચાર્યું હતું કે હવે હું ક્યારેય તે ઘરમાં પાછી જઈશ નહીં. મને સારી રીતે યાદ છે, વિદાય પહેલાં તાઈજીએ મને કહ્યું હતું કે અમે તને અહીંથી દૂર કરી રહ્યા છીએ. લગ્ન કર્યા પછી ફરીથી અમારા ઘરે ન આવતી. ખૂબ મુશ્કેલીથી અને આટલા વર્ષો પછી તારેથી છુટકારો મળવા જઈ રહ્યો છે. ત્યારે જ મેં નિર્ણય લીધો હતો કે જો મને મારા સાસરામાં દુઃખ મળ્યું તો પણ હું ક્યારે આ લોકો તરફ પાછી નહીં જઈશ. જેમ અહીં બધું ચૂપચાપ સહન કરતી હતી તે જ રીતે સાસરામાં પણ કરીશ, મકાનમાં કરીશ. પરંતુ મને મારા પતિ ખૂબ સારા મળ્યા. હું પોતાને વિશ્વની નસીબદાર છોકરી સમજતી હતી. હવે મને કોઈની જરૂર નહોતી. મારા પતિ સિવાય અને મારા સિવાય આ મકાનમાં બીજું કોઈ રહેતું નહોતું. તેનું આ તૂટેલું મકાન તેની પરિસ્થિતિ સારી રીતે વ્યક્ત કરતું હતું. આ ઘર ભલે નાનું હતું, તૂટેલું હતું, પરંતુ હું અહીંની માલકીન હતી. મેં મારા પતિને કહ્યું કે આપણે આ ઘરની સ્થિતિને સરખી કરવી જોઈએ. મારા પતિએ હસીને જવાબ આપ્યો, મારી રાજકુમારી, હવે તું આવી ગઈ છે ને, આ ઘર તારું છે. તું આ ઘરની જેમ ઈચ્છે તેમ સજાવટ કર. આ ઘરમાં અને આ ઘરની દરેક વસ્તુ પર તારું જ રાજ છે. હું મારા પતિની ખુશાલ વાતો પર ખૂબ ખુશ થતી હતી. મારા પતિ ધનિક લોકોને ત્યાં કામ પર જતા હતા, જ્યાંથી તેને એટલા પૈસા મળતા હતા કે અમે બંને આદર અને શાંતિથી જીવી રહ્યા છીએ. મારા પતિ મને કહેતા કે ખુશી, કેટલીક વાર મને ખૂબ જ શરમ આનવે છે કે તારા તાઉજીનું ઘર ખૂબ મોટું છે, પરંતુ આ ઘર ખૂબ ખરાબ છે. મેં તેને કહ્યું, તમારે શરમજનક થવાની જરૂર નથી. ભલે આ ઘર તાઉજીના ઘર જેટલું મોટું નથી, પરંતુ અહીં મારે કોઈની બળેલી વાતો તો સાંભળવી પડતી નથી, અથવા મને અહીં અનાદરનો સામનો કરવો પડતો નથી. મારા પતિ કહેતા હતા કે તું વિશ્વની બધી છોકરીઓથી અલગ છે. તું ખૂબ જ નિષ્કપટ, ખૂબ જ સરળ, ખૂબ જ નિર્દોષ છે. તારી નિર્દોષતાએ મારા હૃદયને સ્પર્શ્યું છે. ખૂબ પ્રશંસા કરીને હવે મને ખોરાક મળશે કે નહીં, આ કહીને મારા પતિ મોટેથી હસવા લાગ્યા અને પછી હું પણ હસવા લાગી. તે ખૂબ જ મજાક કરતા હતા. હું અહીં ખૂબ ખુશ હતી. તેને મારું બધું કામ ખૂબ ગમતું હતું. તે દરેક વસ્તુમાં મારી પ્રશંસા કરતા હતા. એક દિવસ તેણે મને પૂછ્યું કે તે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે. તેથી મેં તેમને કહ્યું કે મેં ઇન્ટર કર્યું છે, પણ હું વધુ અભ્યાસ કરવા ઈચ્છતી હતી. કોઈએ મને વધુ અભ્યાસ કરાવવાની મંજૂરી આપી નહીં. તો પછી મારા પતિએ કહ્યું કે જો મારી રાજકુમારી વધુ અભ્યાસ કરવા માંગતી હતી તો શું થયું? તેના તાવજીએ તેને અભ્યાસ ન કરાવ્યો તો તેનો રાજકુમાર તો છે ને. તેના સપના પૂરા કરવા માટે હું તને આગળ અભ્યાસ કરાવીશ. તું શું બનવા માંગે છે તે મને કહે. મારાથી તારા માટે જે બનશે તે બધું કરવા હું તૈયાર છું. શરત એ છે કે તું મને ક્યારેય છોડીશ નહીં. હું હંમેશા તારો બની રહેવા માંગુ છું. તેણે મારા બંને હાથ પકડ્યા અને કહ્યું કે જુઓ ખુશી, હું આખી જિંદગી ખૂબ જ એકલો રહ્યો છું. કોઈ પણ સંબંધ વિના મેં મારું જીવન વિતાવ્યું, અને આ વાત અને મારી લાગણી તારા કરતાં વધુ સારી રીતે કોઈ જાણી શકશે નહીં. તેથી મારી આંખોમાં તારા માટે જે મહત્ત્વ છે તે હું તને શબ્દોમાં કહી શકતો નથી. તેથી હું તારા દરેક નાના અને સૌથી મોટી ઈચ્છાને પૂર્ણ કરવા માટે હંમેશા તૈયાર છું. તેના શબ્દો સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં વિચાર્યું કે શું કોઈ વ્યક્તિ મને આટલો પ્રેમ કરી શકે છે, અથવા હું કોઈ સ્વપ્ન જોઉં છું. મારા પતિએ કોલેજમાં મારો પ્રવેશ કરાવ્યો હતો, તે જ સરકારી કોલેજમાં જ્યાં હું અગાઉ અભ્યાસ કરતી હતી. ત્યારે ફી બીજી કોલેજ કરતાં ઓછી હતી, પરંતુ હું અભ્યાસમાં ખૂબ સારી હતી. હું ડૉક્ટર બનવા માંગતી હતી. તેથી મેં MBBSની તૈયારી શરૂ કરી. મારા પતિએ મને હિંમત આપી અને કહ્યું કે તારે તારા માટે કંઈક કરવું જોશે. તારામાં જો હિંમત છે, જો તું ઈચ્છે છે, તો પછી તું તારા સપનાને પૂર્ણ કરી શકે છે, અને હું તેમાં તને સહારો આપીશ. મારા પતિએ હંમેશા મને સમજાવ્યું કે તું તારી જાતને કોઈ કરતાં ઓછી સમજતી નહીં. તેને મને સહારો આપ્યો. હું અભ્યાસ પણ કરતી હતી, ઘરના કામકાજ પણ કરતી હતી, મારા પતિની સંભાળ પણ લેતી હતી. મારા પતિ મારા માટે મજબૂત સહારો બન્યા, અને પછી સમય પસાર થતાં મેં MBBS પૂર્ણ કર્યું અને પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી. મારા પતિની ભલાઈનો પુરાવો એ પણ હતો કે તેણે મને ભણાવવા માટે મને કહ્યું કે દરેક પતિ પત્નીનું સ્વપ્ન હોય છે કે તેના લગ્નના થોડા સમય પછી સંતાન થઈ જાય, પરંતુ મારી પત્નીનું સ્વપ્ન પૂરું કરવા માંગુ છું. હું મારી પત્નીને જવાબદારીઓમાં ઘેરાવા માંગતો નથી. તેથી આપણે પછી બાળક વિશે વિચાર કરીશું. પ્રથમ તું તારું સ્વપ્ન પૂર્ણ કર. જેટલા પૈસા મારા અભ્યાસમાં ખર્ચ થયા તે બધા મારા પતિએ ખુશીથી કર્યા, અને તેના ટેકાથી હું એટલી સક્ષમ બની કે હું એક ગાયનાકોલોજિસ્ટ બની ગઈ હતી. અમારું ઘર ભલે નાનું હતું, પરંતુ મેં મારા પતિને કહ્યું કે શું આપણે અમારા નાના મકાનમાં એક નાનું ક્લિનિક ખોલી શકીએ છીએ? મારા પતિએ કહ્યું કે હા, કેમ નહીં.
તે પછી મેં એક હોસ્પિટલમાં પણ નોકરી કરવાનું શરૂ કર્યું હતું. મને ત્યાંથી પણ પૈસા મળવાનું શરૂ થયું અને હું ઘરે પણ કંઈક કેસ મેળવતી હતી. હું સ્ત્રીના દરેક રોગની સારવાર કરતી હતી. વધુ લોકપ્રિય ડૉક્ટર નહોતી, પરંતુ હા એટલી સક્ષમ હતી કે મારા પડોશ અને નજીકના ઘણા દર્દીઓ મારી પાસે આવવા લાગ્યા હતા. હું હોસ્પિટલમાં પણ નોકરી કરતી હતી અને સાંજે મારા ઘરે ક્લિનિકમાં પણ બેસતી હતી. મારા સ્વપ્ન પૂર્ણ થતાની સાથે જ અમારા ઘરની પરિસ્થિતિ ધીરે ધીરે સુધરવાનું શરૂ થયું, કારણ કે હું એટલા પૈસા કમાવા લાગી હતી કે મેં મારા નાના ઘરને સમારકામ કરાવી સારું બનાવ્યું હતું, જે જોવામાં હવે ખરાબ લાગતું નથી. મારા પતિ ખૂબ ખુશ હતા કે તેની પત્નીનું સ્વપ્ન પૂર્ણ થયું અને સાથે તેની પત્ની સક્ષમ બની, પરંતુ મારા પતિથી દૂર રહેવા માંગતી ન હતી, કારણ કે હવે મારું જીવન ખૂબ જ વ્યસ્ત થઈ ગયું હતું. ત્યારથી હું મારા કામમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી અને હું મારા પતિને ઓછો સમય આપી શકતી હતી. તેથી મેં વિચાર્યું કે હું નોકરી છોડી દઈશ અને જે દર્દીઓ આવશે તેને ઘરમાં જોઈશ. મેં મારા પતિને લોકોને અહીં કામ કરવા માટે પણ અટકાવ્યા હતા અને તેને કહ્યું હતું કે હવે તમે મારા ક્લિનિકમાં વોર્ડ બોયનું કામ કરો. મારા પતિ હવે મારી સાથે કામ કરતા હતા. અમે બંને પતિ પત્ની મળી અમારું આ નાનું ક્લિનિક ચલાવી રહ્યા હતા અને અમે અમારા નાના ક્લિનિકનું નામ આશા નર્સિંગ હોમ રાખ્યું હતું. 7 વર્ષ કેવી રીતે પસાર થયા તે કંઈ પણ જાણ ન થઈ. મારા તાઈજીને લાગ્યું કે જો તે મારા કોઈ ગરીબ વ્યક્તિ સાથે લગ્ન કરાવશે તો હું ત્યાં ક્યારેય ખુશ રહીશ નહીં, પરંતુ તેને તે જાણ નહોતી કે હું મારી જાતને કોઈ રાજકુમારી કરતાં ઓછી સમજતી નથી અથવા આ 7 વર્ષમાં તેમાંથી કોઈની મને યાદ આવી હતી. તો પણ જ્યારે સારા દિવસો વ્યક્તિના જીવનમાં સામેલ થાય છે ત્યારે તે ખરાબ દિવસોને સંપૂર્ણપણે ભૂલી જાય છે. મારી પાસે ઘણા બધા કેસ આવવા લાગ્યા હતા. હું મોટે ભાગે સામાન્ય ડિલિવરી કરતી હતી અને જો ઓપરેશનની કોઈ કેસ હોય તો પછી મારા સિનિયરથી સંપર્ક કરી તેની સાથે મારા નર્સિંગ હોમમાં બાળકનો જન્મ કરાવતી હતી. મારું આશા નર્સિંગ હોમ સિટીમાં ખૂબ ચર્ચામાં હતું, કારણ કે મારી ક્ષમતાના ચર્ચા આખા શહેરમાં થઈ ગયા હતા. તે રાત હજી પણ મને યાદ છે, જ્યારે રાત્રે 8 વાગ્યે વરસાદ આવી રહ્યો હતો. એટલો વરસાદ પડતો હતો કે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. રસ્તાઓ દરેક જગ્યાએ બંધ થઈ ગયા હતા. વરસાદ હતો કે બંધ થવાનું નામ લઈ રહ્યો ન હતો. શહેરના ઘણા વિસ્તારોમાં જામ થઈ ગયું હતું. લોકો પરેશાન થઈ રહ્યા હતા. વરસાદ પણ તે રાત્રે શું કહેતો હતો તે ખબર નથી. અમે બંને પણ જાગતા હતા ને વિચારતા હતા કે આજની રાત ખબર નથી વરસાદને શું થયું. જોતાં જોતાં રાતના 3 વાગ્યા હતા. જ્યારે વરસાદ અટકી ગયો ત્યારે અચાનક અમારા દરવાજો ખટખટાવાનું શરૂ થયું. હું નર્વસ થઈ ગઈ હતી કે કોણ આટલા વરસાદમાં અને રાત્રે આવ્યું છે. મારા પતિએ કહ્યું કે ચોક્કસ તારા કોઈ દર્દી હશે, કારણ કે આસપાસના એમરજન્સીના કેસ લોકો મારાથી કરાવતા હતા. હું દરવાજો ખોલવા જાતી હતી ત્યારે પ્રભાસે મને અટકાવી કહેવાનું શરૂ કર્યું કે હું દરવાજો ખોલીશ. પ્રભાસ દરવાજો ખોલવા ગયા અને પાછા આવ્યા તો તેના ચહેરા પર એક વિચિત્ર હેરાની હતી. તેને કહ્યું કે તારા દર્દી છે, પરંતુ કોણ છે તે તું બહાર આવીને તેને જોઈ લે. હું તરત જ રૂમમાંથી બહાર ગઈ ને જેમ મેં આગળ જોયું તો આ જોઈને જમીન મારા પગ નીચેથી બહાર આવી ગઈ કે એક સ્ત્રી હતી અને તેના હાથમાં અવની હતી, જે પીડાથી ચીસો પાડી રહી હતી. આનો અર્થ એ કે તે ગર્ભવતી હતી. જે સ્ત્રી તેને તેના ખોળામાં લાવી હતી તે તેની સાસુ હતી અને તેનો પતિ બહારની બેઠકમાં બેઠો હતો, કારણ કે અમે પુરુષને ઘરની અંદર આવવાની સંયુક્ત પરવાનગી આપી ન હતી. તે સ્ત્રીએ મારી સામે હાથ જોડીને કહ્યું કે મેડમ, સિટીમાં દરેક જગ્યાએ જામ થઈ ગઈ છે. મારી વહુનો કેસ બગડ્યો. જ્યાં વહુ એડમિટ હતી તે ડૉક્ટરે તેની ડિલિવરી કરવાથી ઇનકાર કર્યો અને કહ્યું કે તમારે તેને બીજે ક્યાંક લઈ જવી જોઈએ. હવે તમે કહો કે હું તેને આટલા જોરદાર વરસાદમાં ક્યાં લઈ જાઉં? પછી મને કેટલાક લોકોએ તમારા નર્સિંગ હોમ વિશે કહ્યું, તેથી હું તરત જ તેને અહીં લાવી. હું અવનીને જોઈને ગભરાઈ ગઈ હતી. જ્યારે મેં અવનીની તપાસ કરી ત્યારે મને ખબર પડી કે જો તેની ડિલિવરી જલ્દી કરી નહીં તો પછી તેના બાળકના જીવનને ખતરો હોઈ શકે છે અને માતાનું જીવન પણ જોખમમાં રહેશે. આ કેસ મારા માટે ખૂબ જોખમી હતો, કારણ કે આ બાળક અવનીને લગ્નના 6 વર્ષ પછી થઈ રહ્યું હતું અને તેની ગર્ભાવસ્થામાં ખૂબ સમય થઈ ગયો હતો. તે પીડામાં ચીસો પાડતી હતી. કેટલીક વાર તે ભાનમાં હતી તો ક્યારેક બેહોશ થઈ જતી. અહીં સુધી આવી સ્થિતિમાં તે મને પણ ઓળખી શકી નહોતી. મેં મારી વિશે નર્સને ફોન કર્યો, જેમાં મારી સાથે નોકરી કરી રહી હતી. તેનું ઘર મારા ઘરની નજીક હતું, કારણ કે જ્યારે પણ અમારી પાસે કોઈ ડિલિવરીનો કેસ આવતો હતો ત્યારે હું તેને તરત જ ફોન કરતી હતી અને તે સમય સુધી પહોંચી જતી હતી. મને તેની સહાયની જરૂર હતી. તે આવી તો અમે અવનીને રૂમમાં લઈ લીધી અને તેના પરિવારને કહ્યું હતું કે અવનીની જીવન જોખમમાં આવી શકે છે,
પરંતુ હજી પણ હું તેને બચાવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ. અવનીની સાસુએ ફોન કરી તાઈજીને પણ બધું કહ્યું હતું. જ્યારે તાઈજીને ખબર પડી કે અવનીને નજીકના એક નાના નર્સિંગ હોમમાં લાવવામાં આવી છે, ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું કે કંઈ પણ કરીને મારી પુત્રીનું જીવન બચાવવું જોઈએ. તેની સાસુએ મારી સામે હાથ જોડીને કહ્યું કે અમને બાળક અને મા બંને સ્વસ્થ જોઈએ છે. અમે તમારી આ તડફેણ ક્યારેય ભૂલીશું નહીં. મેડમ, આ સમયે અવની મારી કઝિન નહોતી, પણ મારી દર્દી હતી. હું મારી દર્દી અને તેના બાળકને બચાવવા માટે હું મારી પૂરી તાકાત લગાવતી હતી. અવનીનો ડિલિવરી કેસ મારા માટે એક ચેલેન્જ હતો જે મારે જીતવો હતો. અને જ્યારે મેં મારી નર્સ સાથે મળીને તેની ડિલિવરી કરી, ત્યારે ઉપરવાળાની કૃપાથી ખૂબ મહેનત કર્યા પછી બાળક અને મા બંનેના જીવનને બચાવી લેવામાં આવ્યા હતા. લગભગ 2 કલાકના પ્રયાસ પછી અમે તેના બાળકને તેની સાસુને સોંપ્યું હતું. જ્યારે તેનો પતિને આ સમાચાર પહોંચ્યા ત્યારે તે પણ ખૂબ જ ખુશ થયો હતો. અને જ્યારે તેના પતિની નજર મારી ઉપર ગઈ ત્યારે તે સતબત થઈ ગયો હતો. કારણ કે આજે હું તેની સામે એક ડૉક્ટર તરીકે ઊભી હતી, જેણે તેની પત્ની અને તેના બાળકનું જીવન બચાવી લીધું હતું. તે મને સારી રીતે જાણતો હતો. અવની બેભાન હતી. વરસાદ અટકી ગયો હતો. દિવસનો પ્રકાશ ધીરે ધીરે ફેલાવાનું શરૂ થયું હતું. દિવસ બહાર આવતાની સાથે તરત જ તાઈજી નર્સિંગ હોમ પહોંચ્યા. ત્યારબાદ તેને પણ અવનીનો પુત્ર સોંપવામાં આવ્યો હતો. પછી અવનીના પતિએ તાઈજીને આખી વાત કહી કે આ ડૉક્ટર ખુશી સિવાય બીજું કોઈ નથી. તે જ ખુશી જેને તમે આખા જીવન ત્રાસ આપ્યો, તમારા ઘરની બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, તેને ખૂબ ખરાબ માની આજે તેણે તમારી પુત્રીનો જીવ બચાવ્યો છે. તાઈજી માટે રાત્રે તેના ઘરેથી અહીં આવવું શક્ય નહોતું, તેથી તેણે સવારે આવવાનું વધુ સારું માન્યું. તેણે મને મારા ઘરે જોઈને સતબત થઈ ગઈ હતી. હું તેમની સાથે કોઈ વાત કરતી ન હતી, પરંતુ પછી તે પોતે મારી પાસે આવી. તેને સમજાયું હતું કે આજે હું કેટલી કાબિલ બની ગઈ છું. તેઓએ મને ક્યારેય સમજવાનો પ્રયાસ કર્યો નહીં. તેમનું માનવું હતું કે આજે તેની પુત્રીનું જીવન મારા કારણે બચ્યું છે. અને આવા સમયે મેં તેની પુત્રીની ડિલિવરી કરી હતી, કારણ કે તેમની પુત્રીનો કેસ ખૂબ ખરાબ હતો અને કારણે ડૉક્ટરોએ તેને તેની હોસ્પિટલમાંથી પાછી મોકલી દીધી હતી. પરંતુ મારી સખ્ત મહેનત અને સમર્પણ મા અને બાળક બંનેને સલામત રીતે આપવામાં આવ્યા હતા. તાઈજીએ મારી પાસે માફી માંગીને કહ્યું કે દીકરી, મને માફ કર. જો તું આજે ન હોત તો મને ખબર નથી કે અવની સાથે શું થાત. માર્ગ દ્વારા ઘણા વર્ષોથી અવનીએ સાસરિયામાં ટોણા સહન કર્યા છે. જો તેનો આ બાળક સલામત રહેત નહીં તો કદાચ મારી પુત્રી ફરીથી નિસંતાન રહી હોત કે તે આ વિશ્વમાં જ ન હોત. ભલે મેં મારી પુત્રી માટે અમીર ઘર જોયું હતું અને તારા માટે ગરીબથી ગરીબ, પરંતુ મને આ ખબર નહોતી કે મનુષ્ય હૃદયનો અમીર હોવો જોઈએ. મેં હંમેશા વિચાર્યું કે સાસરે ગયા પછી તારા દિવસો વધુ ખરાબ થઈ જશે, પરંતુ મને ખબર નહોતી કે તારો પતિ તને આટલી સક્ષમ બનાવશે. મને માફ કરી દે દીકરી. હું આખી જિંદગીની ભૂલો માટે તારી પાસે માફી માંગુ છું. જો તું ઈચ્છતી તો અવની અને તેના બાળકનું જીવન બચાવત નહીં, અમારા પર બદલો લઈ શકી હોત, પણ તે આવું ન કર્યું. અમે તારી સાથે જેટલું ખરાબ કર્યું તે બધું તારી આંખો સામે હતું, તારાથી ક્યારેય છુપાયેલું નહોતું. પછી પણ તે આ કામ કર્યું. મેં મારી આંખો આંસુઓથી ભરીને કહ્યું કે તાઈજી, કારણ કે મેં તમારા દરેક જુલ્મ પર ધૈર્ય રાખ્યું, તમારા પર બદલો લેવાનું ક્યારેય વિચાર્યું નહીં, કારણ કે મેં તમને આખી જિંદગી મારા માન્યા. પરંતુ તમે લોકોએ ક્યારેય પ્રેમની આંખોથી મારી તરફ જોયું નહીં. જે પ્રેમ મને તમારા બધાથી ન મળ્યો તે પ્રેમ અને આદર મને એકલા મારા પતિએ આપી દીધો. ફરીથી મારો અભ્યાસ શરૂ કરાવ્યો. તેની મહેનતથી કમાયેલા પૈસાથી મને ડૉક્ટર બનાવી. આજે મારી પાસે મારા પતિના કારણે બધું છે. તાઈજી મારી સામે હાથ જોડીને રડતી હતી. તેની ક્રિયાઓ બદલ માફી માંગી રહી હતી. મેં તેના બંને હાથ પકડ્યા અને કહ્યું કે તાઈજી, મેં તમને માફ કરી દીધા છે. આ કહીને હું મારા પતિ સાથે કામમાં વ્યસ્ત થઈ ગઈ હતી. અવનીને હોશ આવ્યો તો તેને પણ બધું કહેવામાં આવ્યું હતું. તે મારાથી ખૂબ ખુશ થઈ હતી અને તેણે પણ તેની ભૂલો બદલ મારી પાસે માફી માંગી હતી. તાવજી પણ મારા ઘરે આવ્યા હતા અને તેણે પણ મારી પાસે માફી માંગી હતી, પણ મને કોઈની માફીની જરૂર નહોતી. ઉપરવાળાએ મારા દિવસો બદલ્યા હતા. આ મારા માટે ઘણું હતું. મિત્રો, આશા કરું છું કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને ચોક્કસ દબાવો જેથી તમને આગળનું અપડેટ પહેલાં મળે. ધન્યવાદ.